તરીકે રામાયણની અંદર બહુ મજાની સીતાજીના જીવનની વાત છે કે સીતાજીને જ્યારે પ્રભુ શ્રીરામના સરસ મજાનો વિવાહ પ્રસંગ હતો ને, સ્વયંવરનો પ્રસંગ હતો, એની અંદર પ્રભુ શ્રી રામે ખૂબ સરસ મજાની ભેટ સીતાજીને એના લગ્ન વખતે આપી હતી. બે ભેટ આપી હતી. એક ભેટની અંદર આપી હતી એને ચૂડામણી માથા ઉપર પહેરવાની જે હોય, અને બીજી ભેટમાં આપ્યું હતું એક વચન. અને વચન એવું આપ્યું હતું કે મારા જીવનની અંદર દેવી તમારા આવ્યા પછી કોઈ પણ સ્ત્રીનો પ્રવેશ થશે નહીં. મારા પિતાશ્રીને ભલે 3 રાણી હોય, પણ મારા જીવનની અંદર તમે એક કાયમીને માટે રહેશો. આ સ્ત્રીને સન્માન ક્યારે મળી શકે? આ સ્ત્રીને સન્માન ત્યારે મળી શકે કે જેનું ચરિત્ર ઉજળું હોય. ઘણી વખત કોઈ સ્ત્રીઓને એવું લાગતું હોય કે આપણે મેકઅપ કરીએ સુંદર લાગીએ. ભાઈ હા કે ના? હા પાડે પાછા. બોલો, જો સમજો, તમે મેકઅપથી સુંદર લાગતા હોય ને, તમે મેકઅપથી સુંદર લાગતા હોય ને, તો જે મેકઅપના તમે 5-5 હજાર રૂપિયા આપ્યા હોય, 6-6 હજાર આપ્યા હોય, કે દુલ્હનને પૂછો 10,000 રૂપિયા આપ્યા હોય, હાંજ થાય અને તમે તમારા કપડાં ચેન્જ કરો, સાદા કપડાની અંદર તમે આવી જાઓ, તો એ જે મેકઅપના તમે 6-8 હજાર આપ્યા હોય ને તમે ગઈને કેમ કાઢો? એને રહેવા દો ને ભાઈ, એનાથી તમે ઉજળા લાગો છો, એનાથી તમે સુંદર લાગો છો. એ એટલા માટે આપણે કાઢી નાખીએ કે એ એવો ખાલી ઢોળ હોય કે જેનાથી આપણે જગતના ચોકની વચ્ચે ખાલી સુંદર લાગીએ, એનાથી ઉજળા ન